નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 5 દ્વિતીય સત્ર પાઠ 6 ટાઈમ ટ્રાવેલ. વિમાન જેવા દેખાતા વિચિત્ર વાહનમાં ફિન્ટી ચડી ગયો. તે વાહનમાં બેસીને સદીઓ પહેલાંના અને સદીઓ પછીના સમયમાં મુસાફરી કરી શકાતી હતી. ઈસવીસન 2094નું વર્ષ ચાલી રહ્યું હતું અને આવું વાહન દુનિયામાં આ પહેલું જ હતું. તેનું નામ રાખવામાં આવ્યું હતું ટાઈમ શટલ. આમ તો આ વાહનનો ઉપયોગ માત્ર વિજ્ઞાનીઓ જ કરતા હતા, એ પણ માત્ર સંશોધનો કરવા માટે. જો કે ફિન્ટીએ જુરાસિક યુગ અને ડાયનાસોર જોવા માટે મંજૂરી મેળવી લીધી હતી. આ સફરમાં તેની સાથે ગાઈડ ડૉક્ટર આશા જાની, સલામતી અધિકારી મિસ્ટર દેવરાજ, જુરાસિક પાર્ક કાર્યક્રમ અધિકારી મિસ્ટર ફિરદોસ વહોરા પણ સાથે હતા. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એક પ્રયોગશાળા હતી. તેમાં મૂકેલું આ વિમાન એટલે કે ટાઈમ શટલ થોડી જ વારમાં શરૂ થયું. શરૂ થતાં જ તેમાંથી જબરજસ્ત અવાજ આવી રહ્યો હતો. ધીમે ધીમે તેની સ્પીડ વધી રહી હતી. ફિરદોસે ફિન્ટીને આખો કાર્યક્રમ સમજાવતા શરૂ કર્યું. જુઓ મિસ્ટર ફિન્ટી, અમે ટાઈમ શટલમાં ડાયનાસોરના સમયમાં પહોંચવાની ગોઠવણ કરી દીધી છે. ધ્યાન રહે, ત્યાં આપણે વિશાળ ડાયનાસોરથી લઈને નાનામાં નાના જીવની ખૂબ જ કાળજી લેવી પડશે. ફિન્ટી બોલ્યો, તે બધું તો ઠીક છે હવે, પણ માનો કે એમાંનું કોઈ આપણા પર હુમલો કરવા આગળ વધે તો પછી? ફિરદોસે કહ્યું, અમે દરેક બાબતની ખૂબ કાળજી લેતા હોઈએ છીએ. આપણે ત્યાં ચોક્કસ જગ્યા પર ઊભા રહેવાનું છે. ત્યાં સ્થિર ઊભા રહેવાથી કોઈ પ્રાણી આપણને નુકસાન નહીં પહોંચાડી શકે. આપણે તે સમયના બધા જ જીવોનું રક્ષણ કરવાનું છે. એક નાનકડી કીડીને પણ મારવાનું વિનાશક પરિણામ આવી શકે છે. મિસ્ટર દેવરાજ આપણા સલામતી અધિકારી છે. આપણે તેમની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો છે. ફિન્ટી મનમાં ને મનમાં બોલ્યો, કીડી, આવા જીવજંતુઓ પૃથ્વી પર હોય તોય શું અને ન હોય તોય શું? ટાઈમ શટલના ડિસ્પ્લે બોર્ડ પર ટાઈમ મીટર ફરી રહ્યું હતું. 2093, 2092, 2010, 1000, 100, 0, ઈસવીસન પૂર્વે 100, 1000, 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ એમ કરતાં તેઓ છેક ઈસવીસન પૂર્વે 24 કરોડના વર્ષમાં પહોંચી ગયા. શટલ અટક્યું અને દરવાજો ખુલ્યો. બહાર લીલીછમ વનરાજી અને ભેજવાળી જમીન દેખાઈ રહી હતી. સફેદ રંગના ધાતુના નિશાન બતાવી દેવરાજે કહ્યું, મિસ્ટર ફિન્ટી, તમારે ફક્ત આ નિશાન પર જ ચાલવાનું છે. એનાથી બહાર જવાની તમને મંજૂરી નથી. ફિન્ટીએ દેવરાજની વાત સાંભળી ન સાંભળી કરી અને એક સુંદર ફૂલને જોતાં જ તેને તોડવા પોતાનો હાથ લંબાવ્યો. ફિરદોસે તેને દેવરાજની વાત યાદ કરાવી અટકાવ્યો. ફિન્ટી બોલ્યો, હું તો માત્ર ફૂલ તોડી રહ્યો હતો, કાંઈ ફરક પડી જાય? પછી તે આમ તેમ જોવા લાગ્યો. થોડા સમય પછી ડૉક્ટર આશા જાનીએ કહ્યું, મિસ્ટર ફિન્ટી, થોડી જ વારમાં ડાયનાસોર તમારી ડાબી બાજુથી પસાર થશે. તમે લગભગ 5 મિનિટ સુધી તેને જોઈ શકશો. તમે તેને કેમેરાથી શૂટ પણ કરી શકો છો. ફિન્ટીએ પોતાનો મોંઘો ડિજિટલ કેમેરો સંભાળ્યો. થોડી વારમાં ડાયનાસોર નજીક આવ્યું. તેનું શરીર ડુંગર જેવું વિશાળ હતું. ઝાડના થડ જેવા જાડા તેના પગ હતા. પેટ જોતાં એવું લાગતું હતું કે જાણે તેણે હમણાં જ એક સાથે 30 હાથી ખાધા હશે. તેના શરીરમાંથી વિચિત્ર ગંધ આવી રહી હતી. અચાનક ડાયનાસોરે માથું ફિન્ટી તરફ ફેરવ્યું અને એક ભયાનક ગર્જના કરી. આવા વિશાળકાય ડાયનાસોરને જોઈને અને તેની ભયાનક ગર્જના સાંભળીને ફિન્ટી ફફડી ગયો. તેના હાથમાંથી કેમેરો પડી ગયો. જીવ બચાવવા તે જંગલ તરફ ભાગ્યો. થોડી જ વારમાં તે જંગલમાં ગાયબ થઈ ગયો.
દેવરાજે પોતાની સ્પેશિયલ ગન વડે ડાયનાસોરને થોડી સેકન્ડ માટે બેભાન કરી દીધું. ત્રણેય ફિન્ટીને શોધવા માટે જંગલમાં ગયા. જ્યારે પાછા આવ્યા ત્યારે ચારેયના પગ કાદવથી ખરડાયેલા હતા. ફિન્ટી થોડા ડર અને થોડી બેફિકરાઈ સાથે બોલ્યો, ચાલો પાછા, મારે આવો ભયાનક પ્રવાસ નથી કરવો. ત્રણેય ગુસ્સે થઈ તેમની સામે જોઈ રહ્યા. ફિરદોસ વહોરાએ ટાઈમ શટલમાં ફરીથી ઈસવીસન 2094 જવા માટેનું સેટિંગ કર્યું. ટાઈમ શટલના ડિસ્પ્લે બોર્ડ પર ટાઈમ મીટર ફરી રહ્યું હતું. ઈસવીસન પૂર્વે 24 કરોડ વર્ષ, 10 કરોડ, 1 કરોડ, 10 લાખ, 1 લાખ, 10,000, 1,000, 100, 0. ઈસવીસન 100, 1000, 2010, 2092, 2093 અને છેલ્લે તેઓ 2094ના વર્ષમાં પહોંચી ગયા. શટલ અટક્યું ને દરવાજો ખુલ્યો. બહાર આવીને ચારેયે જોયું તો તેઓ પ્રયોગશાળામાં ન હતા. તેમની આસપાસ નજર પહોંચે ત્યાં સુધી ઉજ્જડ રણ ફેલાયેલું હતું. દૂર દૂર સુધી એક પણ ઝાડ દેખાતું ન હતું. પાણી નહોતું, માત્ર સૂર્યનો બળબડતો તાપ વરસી રહ્યો હતો. ડૉક્ટર આશા જાનીએ જોયું કે ફિન્ટીના કાદવવાળા પગ પર એક મરેલું પતંગિયું ચોંટેલું હતું. તો બાળકો, આપણો પાઠ અહીં પૂરો થાય છે અને બીજા પાઠ તથા સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. આવજો, ફરી મળીશું.